મારી શકું, પણ મારા હાથ ઉપાડો ને તો સ્ત્રી ઉપર, એટલે મેં હાથ ઉપાડ્યો નથી. એટલે પણ તો તમે મર્યાદા પુરુષોત્તમ છો. મર્યાદા એમ, મારા સ્ત્રી માથે હાથ ઉપાડો નતો ને એટલે મેં કીધું આને આપણે હાથ ઉપાડો નથી, એના એ કરમ ધોરણ આજ સુધરશે કાલ સુધરશે, પણ સુધરણ નહીં, એમ તો ઉલટી બગડતી જ જાય. પણ હવે ગઢે ગઢ પણ ઈ આખું જિંદગી બાઈ બીજું ઘર નો બાંધી કે ઈ તમારું ઘર હવે હું બાંધેલા. હવે એ બાંધાય નહીં, મારા ભાઈ ને મને હેરાન કરે તો હવાનો કઈક રસ્તો તમે કાઢી દો. હું પોલીસ પણ એમને હવે તમારા છોકરા નથી છૂટાછેડા કરી નાખો. છૂટાહેડા નથી માંગતી, છૂટાહેડામાં 10 લાખ રૂપિયા માંગે કે 10 લાખ રૂપિયા છૂટાહેડા થાય. 10 લાખ છે ને? હવે 10 લાખ તો 4-5 મહિનાથી આવીને મારે 10 લાખ ક્યાં તને કાઢીને દેવા? હા, તમારા ઘરવાળીના નંબર છે ને? મારા ઘરવાળી નંબર જોઈ લેવા મોબાઈલ હોય તો આપું. મીન પર ફોન છે કે નથી? ફોન તો છે એની પાસે, પણ બીજો નંબર છે. તમારી યાર ફોનમાં કઈ વાત નથી કરતા? મારી યાર ફોનમાં 1-2 વખત એને ફોન કર્યો પણ મેં ઉપાડ્યો નથી. ખોટું એ વળી કંઈક આડાવડું બોલે ને કંઈક નકામું મારો રેકોર્ડિંગ થાય એટલે મેં કાંઈ ઉપાડ્યો નથી. ઠીક ઠીક. અને તમે શેમાં નોકરી કરતા હતા? હું નોકરી કરતો હતો ટેલિફોનમાં કોર્ડિનેટર. એટલે આ ટેલિફોન એક્સચેન્જમાં? હા, અને હું રિટાયર થયો પ્રાંસીમાં. પ્રાંસી સરપંચના મકાનમાં રહેતો, કમલેશભાઈ સાવડા હે ને એના સરપંચના મકાનમાં રહેતો. પ્રાંસીના સરપંચ, પ્રાંસીના પ્રમુખ, એના પોલીસ ખાતું તમામ. તમે અટાણે એમને 65 વર્ષે તમે બાઈ હાંભરી આ કાંઈ હરી ખુજુ નહીં નકર હવે અટાણે કરે કાકા. એટલે બાપા તમારી વાત બધી બરાબર છે, મેં કાંઈ મોજ શોખ કરવા માટે નથી મનાવી, પણ મારા મનને એમ કે પેન્શન બસી જાય ને તો મારા છોકરાઓને પેન્શન તો બસવું હોય. 20,000 1 રૂપિયો દે એમ નથી ને, મને વેસીને દાળિયા કરે એમ છે ને, એ પોતે બેઠી બેઠી પેન્શન ખાય એમ છે. આની નીતિ થોડા ટપા કરી છે. અટાણે તમે શું કામ કરો? અત્યારે તો હું હમણાં 4 દિવસ ઘરે તો નકર ખોડિયાર પરોઠા હાઉસમાં જતો. મેં કીધું ભાઈ પરોઠા હાઉસમાં મેં કીધું કે ભાઈ મને રોટલો ખાવા દે ને તો બસ મારે તારો પગાર જોતો નથી. પણ મને ઘરમાં ખાવાય જ નહીં. મારા ઘરે આવે એટલે રોટલા મારા હાથે ઘડવા, પાણી મારે ભરવું, લુગડા એના ધોવા, મારા લુગડા ધોવા, લોટ મળવો, આ બધું મારાથી ભાઈ બને નહીં. હવે આ ઉંમરે મારાથી કાંઈ પણ બની શકાય નથી. આ ઉંમરે તો હું મરી જાઉં તો સારું. પણ એ તો હવે તમે ઘરે આવી ગયા એટલે, નકર બાય આટું થઈને તો તમે મારીને મોત કરી. તો અટાણે તમે મહંત છો કે નથી? હવે હું મેં જગ્યાની માલમાં મેં કહી દીધું કે હવે હું મહંત તરીકે રહેવાનું નથી. તમે મને બોલાવી મહંત તરીકે તમે બાય કરી ને એટલે ઓલે કીધું હોય કે હવે તમે વિયા જાવ એમ? ના, એને કાંઈ કીધું નથી બિચારે. તો એને કાંઈ કીધું નથી, પણ જગ્યામાં કામ હાલે છે ને એટલે જગ્યાની અંદર ઓલો નવગણભાઈ કરીને કોઈ મેયર છે એ જગ્યા સંભાળતા. નવગણભાઈ ની રહેવા આવ્યા જગ્યામાં, સમજ્યા? એટલે મેં કીધું તમે અહીં રહેતા હો તો તમારા મકાન બની જાય ને તે પછી મને તેડાવી દે. એટલે જગ્યામાં તો મને તેડાવી લે પાછો. છેક છેક છેક. પણ હવે પાછા મહંત બનશો? પાછા વયું જ જવું જગ્યામાં. આને રજા જ દઈ દો તમે, જેમ ગમે એમ થાય છૂટી જ કરી નાખો. હા, કેવી રીતે તમે છૂટશો? આ ડોકમાં ગાડીઓ નહીં કોઈ. હવે એ વખત જઈને ભલા માગતી પેન્શન માગે, પેન્શન દઈ દો અડધું માય કીધું હું. પણ મને તો આમાંથી ગાડીઓ છૂટો કરો. નહીં, તમે તમારા આઈથી આ ગાડીઓ નાખ્યો મારા ભાઈ. અટાણા 65 વર્ષે આ કરાય. મારે આ બહુ કર્યું. મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પણ તમારી પાસે આવવાનું કારણ હું કે પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાથે સબૂત તમારો. તમે સાંભળો, આ તમારામાં ઈને ફોન આવ્યો પછી તમારા પેલા તો કઈક પ્રેમની વાતો થઈ છે ને, કે સીધી આમનામ સીધું એમનામ લગ્નનું જ ગોઠવું? ના, એને લગ્નનું સીધું નથી ગોઠવું. પછી તમે કઈક તમારી તમે કઈક અટાણે બોલો બુઢા પ્રેમ કઈક કર્યો હોય એમાં તો કઈક તમારે કઈ કઈ વાતો થઈ? મારી વાત સાંભળો, એ કદાચ રેકોર્ડિંગ ખોલાવવાનું તો મારી વાતમાં એક જરાય ફેર નહીં, દોરાવા ફેર નહીં હોય. મારી વાત વ્યવહારિક જ હશે, ગેરવ્યવહારિક નહીં હોય. અને મારી વાત કોઈ ખરાબ આદતથી વાત મેં કરીએ નહીં હોય. ખોલાવા દો તમે રેકોર્ડિંગ. તમે આમાં શું થાય, હું હમણાં ફોન કરું, સાંભળો. પછી ઈ એમ કહી દે કે આ મારી યાર આવી પ્રેમની વાતો કરતો તો, એ તો હું એને મારે શું કેવું એમ? એટલે તમારી કહાની શું છે એમ? કહાનીમાં મેં તમને જેવી હતી વાત કરી હતી. પછી એને તમે ફોન કર્યો પછી સીધું જ થોડી વાત થઈ ગઈ કે હાલો ભાઈ આપણે બે લગ્ન કરી લઈએ? એને ફોન કર્યો એટલે 1-2 વખત ફોન કર્યો. પછી એને મેં કીધું તમારો શું વિચાર છે? એટલે એ કે અમારો વિચાર આ છે. કીડીબેને મને વાત કરી છે, એટલે કીડીબેન કેતી તો આપણે આગળ વધી. એમની પેલા તમે કીડીબેન ફોન કરતા કોઈને ફોન કરતા ને એ બધી ખાધોડ ગયું છે, પૈસા ખાઈ જાય તમારે મારી યારે વ્યવહાર રાખવાનો. એમ નહીં, તમારે પછી તમારે બે મળ્યા હતા કે સીધા જ લગ્ન ગોઠવા કે પેલા આવરો જાવરો કર્યો તો એમ?
અમે મળ્યા નથી. મેં કીધું તારા જો ઈચ્છા હોય ને તો તું અહીં રાજકોટ આવતી રહે. એટલે રાજકોટ રેલવે સ્ટેશનમાં આવી, ત્યાં મને આવીને પગે લાગી. પછી સીધા પોલીસ સ્ટેશનમાં આપણે નહીં, આપણે સીધા વકીલ પાસે જઈએ. ઈ મને વકીલ પાસે લઈ ગઈ હતી. વકીલ પાસે લઈ ગઈ એટલે વકીલને તો હું ત્યાં 5-10 હજાર દઈએ એટલે આ સીધા લખાણ કરી દઈએ. એટલે વકીલ બલવાભાઈ કે છે ને એને સીધું લખાણ કર્યો. અને પરમદી વકીલની પાસે આવીએ છે કે મારો પતિ ગુમસુદા થઈ ગયો. એનો ગુમસુદા હો તો મેં તમારી સામે ફોનમાં વાત કરું ભલામણા, હું પોલીસ સ્ટેશન જાઉં. હું ગુમસુદા થઈ ગયો નથી, હું એને મૂકીને આવતો રહ્યો છે. એનું કારણ છે મારાથી મારે સહન થતી નથી, મારાથી કોઈ પણ વસ્તુ સહન થતી નથી. હાજેપર બાપા ને ત્યાં મંદિર હતા તમે, હાજેપર બાપા એ કઈ સદબુદ્ધિ નહોતી કે આમાં પડાય કે ન પડાય? ભાઈ સદબુદ્ધિ તો તમે જે વિસાવડે બાપા એમ નહીં. હાજેપર બાપા એક પાલન દાદા કોઈ તમે સદબુદ્ધિ નહોતી કે 5 વર્ષ કરતો નહીં આ તારું ઘરું પકડી લે. હવે કાંઈ વાંધો નહીં, હવે મારે કાંઈ કરવું નથી. હવે સાના મારા બાપલિયા તમને જે ઠીક લાગે રસ્તો કાઢો. અને પોલીસ તમે અહીંયા રામોદ આવી ગયા છો ને? હા તો રામોદ આવી ગયા ત્યાં ઘરે આવો હાલો. હું અને મને તમે કઈક દિવસ જઈને પછી તમારા ઘરવાળીના નંબર દો, આપણે વાત કરી લે હાલો. પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એ વાયરલ કરી નાખો મને કાંઈ વાંધો નથી. મારે કાંઈ એવી બીક નથી. એને જે કરવી ભલે મારી માં કરે, કાંઈ વાંધો ના. આવો હાલો. વાયરલ કરી નાખો એટલે જિંદગીની મારી પાસે બીજા કોઈની ઉપર સાળો કરતી બંધ થઈ જાય. પણ આમાં સારો ઈને ક્યાં તમે આ ક્યાં કરવાની? આ તમે ને કીડી બેન ચડાવ્યા. આ મકોડા ને મોકલ્યો માલવે રે લેવા માલવીઓ જાય, કીડી બિચારી કીડલી. આમાં એવું થયું છે. હવે એ સુરત વાળી બેન ની મને વાત કરવા દેતી નથી. નકર આગળ હું એને વાત કરું ને તો કઈ ખબર પડે કે એની યારે વાત કરવાની નહીં. એમને કીડી બેન ના નંબર છે કે નથી? કીડી બેન ના નંબર મારી પાસે નથી, આમાં નીકળી ગયા, મોબાઈલ માં હતા. તો આપણે કીડી બેન હારે વાત કરવી હોય તો હવે હું મોબાઈલ માં જોઈ હશે તમને વાપાય. હા તો તમે ઘરે આવો હાલો, હું જોઈ લઉં, હાલો પૂછી લઉં. અને આમાં છૂટા છેડા કરવા છે કે ભેગું કરવું? પાછું છૂટું થઈ જવું. બસ ઘરે આવી ગયા. આપણે ભેગું થવું નથી. હવે ઈ જાણા એનો રસ્તો જાણા, એને કઈ જે કઈ લેવું હોય ને એ કઈ લેવા બેવાનું કઈ મળશે નહીં 3 મહિનામાં. બરાબર. તમે હાલો આવો, હું જોઈ લઉં. અને આપણે આમાં માડીને ફોન કરીએ. અને હું અહીંયા ગોંડલ ડીએસપી ઓફિસ છે ને, મામલતદાર ઓફિસ ની બાજુ આપણે રેલવે સ્ટેશન આગળ, ત્યાં હું અરજી દેવો છું. છે આપણે ડીવાયએસપી સાહેબ ઓફિસ. આ અરજીની કોપી દીધેલ છે, એક રજીસ્ટર અરજી કરીને અરજી. પણ મને એમ કે એમાં 28 તારીખે અરજી દેવો એટલે લગભગ તારીખ નખાણી ભૂલ થઈ ગઈ છે. એ બેન હતા અહીંયા સમજ્યા, બેન કે સાહેબ ગયા છે રાજકોટ. કાંઈ વાંધો નહીં. હાલો હેલો, મેં વીરુબેન મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? હા મનસુખભાઈ રામોદ વાળા. મનસુખ, હા ઓલું ભાઈ અમે ઓલામાં જોઈએ છીએ ને, ઓલું ઓલું તમારું આ મોબાઈલ માં જોઈએ મનસુખભાઈ? હા ઈ મનસુખભાઈ. હા ભાઈ બહુ તમારા વિડિયા જોઈ. હા હવે તમારા ઘરવાળા છે ને કરશનભાઈ ચકુભાઈ ચાવડા. હા એનો ફોન હતો ધંધુસરથી. હા તે કઈક મને મારે છે ને આવું બધું હતું ને. હવે તમારો નંબર આપ્યો મને કે અમારું આવી રીતે છે અને મેં 65 વર્ષે બીજું ઘર થતા હું થઈ ગયું ને આવી રીતે હું હેરાન થઈ ગયો ને હવે આમાં શું કરવું? એટલે મેં કીધું ભાઈ મને કઈક શેનું છે ને જણાવો તો પૂછી જોઈ શેના માટે હું હતું ને કેમ છે. એટલે કઈક ભાઈ મારી, હા મનસુખભાઈ, પછી કે અમે 22 વર્ષ. હા બોલ. કઈક તમારા આ જે કઈક તમારું પ્રેમ પ્રકરણ કઈક આપણે ઓલા કઈક જગ્યાના કીડીબેન કરીને છે. પૂછ્યું? આ બાપા જે કરશનભાઈ ચકુભાઈ ચાવડા મૂળ છે બાંભણિયાના. હા. અને હાલ ગોંડલ રહીએ છે. હા. અટાણે તમે કોના મકાનમાં રહ્યો છો ગોંડલ? અમે ચંદુભાઈ ચૌહાણ ના મકાન. અને ખોડિયાર હોટલ છે ને, ખોડિયાર રેસ્ટોરન્ટ, હા એની પાછળ જઈ. હા એટલે અત્યારે તમે કઈક હમણાં 2-4 દી પહેલા 2 જણા બેઠા હતા કે એના હાથમાં કે લાગી ગયું છે, એમાં કઈક જેતપુર પાટો બંધાયો ને એવું બધું. કોણ? તમે કઈક માર્યું હતું? ના રે ભાઈ, હાવ ખોટી વાત છે. ના ડોલા એને કોઈ માર્યા નથી, બાજ્યા નથી. જયારે અહીંથી ઘરેથી ભાગી ગયા ને મંગળવારે
તારે એનો ભાણેજ હતો અહીંયા, એનો ભાણેજ મહેમાન હતા, અમે 2 જણા હતા. ચા પીવાનું નામ લઈને નીકળ્યા કે હાલો હોટલે ચા પી આવી. તમે કીધું હાલો હું જાતી ત્યારે, મેં કીધું હાલો હું આવું. તો એને ગાડી શરૂ કરી. મેં કીધું ગાડી ને શું કામ લઈ જાય, અહીંયા છે હોટલ, ક્યાં આખી છે. એટલે અત્યારે એવું કીધું કે હા બરો ખરા ભાઈ. તો ઈ કે મારે પેટ્રોલ પુરાવું. પેટ્રોલ પુરાવાનું બાને ગાડીની કિક મારી ને નીકળી ગયા સીધા ગોંડલ ભેગા. અને ઈ મારો એની બેનનો છોકરો મારો નણંદનો દીકરો થાય, ભાણેજ થાય. ઈ ને હું અમે મામી ભાણેજ વાટ જોઈ રહ્યા હોટલ ચા પીવા માટે. પછી હું પેટ્રોલ પંપે જોવા ગઈ, બાજુમાં પેટ્રોલ પંપ છે હોટલ ની બાજુમાં. હું ત્યાં જોવા ગઈ, મેં કીધું આ તાર મામા હોય એટલે જોઈ લો. ત્યાં નહોતા. પછી છોકરાએ ફોન કર્યો કે મામા તમે ક્યાં છો? એટલે હું તો ગામમાં પહોંચી ગયો છું, પૈસા આવ્યા કે નહીં, પેન્શન આવે ને ભાઈ એમ કે હું પેન્શન લેવા આવ્યો હતો કે પોસ્ટ ઓફિસ આવ્યો કે નહીં એમ. તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ તળાજા છે. હું હાલમાં મુંબઈ રહેતી હતી અને મારી 65 વર્ષની. તમારા 65 વર્ષ બીજું ઘર કર્યું કેમ કરતા? આ બધું ડોહીને હાંડીઓ કેમ હારી આયલે? કઈ સમજાણું જ નહીં. મારે ભાઈ મારી મજબૂરીના હિસાબે મેં કર્યું, કેમ કે એને પેન્શન આવતું હતું અને મારે રહેવા આશરો નતો. હું મુંબઈમાં ભાડેથી રહેતી હતી, કામ કરીને ખાતી હતી. પછી અત્યારે મારી 62 વર્ષની ઉંમર થઈ તો મારા હાથ પગ હાલતા નથી. તો મને એમ થયું કોઈ પેન્શન વાળો માણસ મળે તો થઈ જાય. આ ઉંમરે એકા બીજા બાંધો ને આવું બધું થાય તો એ સારું ન લાગે ને. બાંધવાનું તો ભાઈ ઈ જ મૂળ ઊભું કરે છે. એને કેમ કે અમે જો આ કામ કર્યું ને ત્યારે સુરત ની કોક બાઈ છે ઈ કે મારે બેન થાય એમ કેતા હતા. ઈ બાઈએ ને એને વાતચીત કરી છે મારે ઘરનું કરવું છે એમ. કીડીબેન કરી છે. કીડીબેન ને તમે નંબર આપ્યા? કીડીબેન ઈ તો મને નથી ખબર ભાઈ, મને નામની નથી ખબર. સુરત ની મારી બેન છે એમ કેતા હતા. હું તો ઓળખતી નહીં. તમે પછી આને ફોન કર્યો? હા. તમે પછી આ કરશનભાઈ ને તમે ફોન કર્યો ને પછી તમે રાજકોટ રેલવે સ્ટેશન ભેગા થયા. પછી તમે રેલવે સ્ટેશન થી ઉતરીને આને તમે પગે લાગ્યા. હા, એ બધું આખી મેટર આખી મને આટણ ફોન માં કીધી છે. હા પણ તમને હું ઈ જ કઉ છું પેલાથી કે ઈ બાઈએ 1 લાખ રૂપિયા માંગ્યો ભાઈ. એ જે એને આના ઘરગણાની વાત કરી ને કે મારે ઘરકું છે મને મારી. અત્યારે તમારા બે બાદનું થયું છે મંગલસૂત્ર માંથી. તમે કીધું તું તારો પગાર લઈ દે અને મને મંગલસૂત્ર લઈ દે એવી તમારી માંગણી એને કીધી. હા પણ એ તમને હું પહેલેથી ડિટેલ બતાવું તો ભાઈ તમે સમજજો ને. આજ વચ્ચેથી વાત તમને નહીં ગળે ઉતરે. હું કરું છું એ તમે સાંભળો. હા પહેલેથી કરો. હા તો એને ઈ બાઈ કે મને તું 1 લાખ રૂપિયા દે ભાઈ તો તારું કામ કરાવી દઉં. તો આને કરશન એમ કીધું કે હા તમને 1 લાખ રૂપિયા આપી મારે ઘરનું કરવું છે. પછી ઈ બાઈએ બીજી બાઈને કીધું કે એક ભાઈને કે 40,000 પેન્શન આવે, ટેલિફોન ખાતામાં નોકરી કરે, એવી મોટી ઉંમરની બાઈ હોય તો એને ઘરનું કરવું. તો ઓલી બાઈ એમ કીધું કે હા ઈ કે મારી પાસે એક છે બેન મુંબઈના, ઈ નિરાધાર છે, એકલા રહે છે, કમાય ખાય ને એને કરવું છે પણ પેન્શન આવતું હોય ને તો કરવું. કે સારું. તો ઈ બાઈ બે બાઈએ વાતચીત કરી તો ઈ બાઈ જે બીજી છે ને ઈ રાઠોડ છે. ઈ રાઠોડ બાઈ એમ કીધું મને હોનિયાની આંગોઠી નાખે તો હું આ કામ કરી દઉં એમ. તો ઈ તઈને મળ્યા પછી તઈને ફોનમાં વાતચીત કરી. કરશન એની 2 બાઈઓએ વાતચીત કરી, નક્કી કર્યું. કરશને કીધું કે આ ઓલી બાઈને કે હું તને હોનિયાની આંગોઠી આપીશ, આ બાઈને કે હું તને 1 લાખ રૂપિયા આપીશ, પણ ઈ બાઈ હારે મને વાતચીત કરાવો. તો ઈ બાઈ મારી હારે એને ફોનમાં વાતચીત કરાવી. ફોનમાં વાતચીત કરીને મને પૂછ્યું, મેં એને પૂછ્યું મેં બાળ બચ્ચા શું છે? મારા 2 દીકરા છે એ નોખા છે, દીકરી વિધવા છે એ નોખી છે, હું એકલો રહું છું, મને છોકરા વહુ હાંસવતા નથી, કોઈ રોટલાનું બટકું દેતા નથી. હું અત્યાર સુધી ધંધુસર કે કઈક કીધું ત્યાં મંદિરમાં હતો. અત્યારે બાપા જે જયંતિભાઈ છે ને ભાઈ આપણે કરશનભાઈ, કરશનભાઈ છે ને ઈ અત્યારે ધંધુસર અજેપર બાપાની જીગા છે પાલન દાદાની, એના જગ્યાના મહંત તરીકે હતા. હા ઈ તો જે હોય મને ખબર નથી. તમે 6 મહિનાથી ભેગા રહ્યો છો. તમે તો 6 મહિનાથી તમે લવ મેરેજ કર્યા તો 6 મહિનાથી કર્યા ને?
લવ મેરેજ નથી હો ભાઈ, કાયદેસર ના કર્યા લવ મેરેજ. હું એને ઓળખતી નથી. હું જયારે એનું ઘર બહાર એટલે કોર્ટ લવ મેરેજ એટલે કોર્ટમાં લગ્ન કર્યા ને તમે? હા, વકીલ મારફત. હા, એને લવ મેરેજ જ કહેવાય ને. લવ તો કોને કહેવાય મારા ભાઈ? પ્રેમ કરતા હોય ને છોડીઓ. મારી માં એને લવ મેરેજ, તમે કોર્ટ વજીતા કરો એને કોર્ટ મેરેજ કયો કે લવ મેરેજ કયો, બધું એક જ કહેવાય. હા, તમે કોર્ટ વજીતા લગ્ન કર્યા છે. 65 વર્ષના લવ મેરેજ. એમાં આમાં એવું લખેલું છે તમારા કાગળમાં, તમારી ઉંમર કઈક આ ભાઈ ની 65 વર્ષ છે. એની જે હોય, મારી તો 62 છે. આપણે એટલે મૂળ બુઢા લવ મેરેજ છે એવું આમાં મેં જોયું ને વાંચ્યું હોય બાપા. કે તમે લવ રાજકોટ કર્યા છે. શું કર્યું? કાગળ તમે રાજકોટ કર્યા છે ને લગ્ન? તો રાજકોટ નહીં, સાપરમાં કર્યા. હા, ઈ પણ રાજકોટમાં જ આવે ને માડી. એ મને ન ખબર હોય ને ભાઈ, હું અહીં રહું નહીં, મને ગામડા નામે ભાઈ આવડતા નથી. પછી સાંભળો, જો આને મને કેવી રીતે ફસાવી, પછી ફોન મોલ બાઈઓ મને વાતચીત કરાવી એની હારે. એને આ બધી વાત કરી, છોકરાઓ હાંસવતા નથી. પછી મેં મારી વાત કરી, મેં કીધું મારે 7 ભાઈઓ છે, મારું કુટુંબ છે, હું ખાનદાનની દીકરી છું, પણ હું પહેલાથી મેં કીધું આવી રીતે એકલી રહેલી છું. મારો એક દીકરો હતો, દારૂ પીતો તો મરી ગયો. બધી મેં મારી કહાની એને કીધી, એની મને કીધી. પછી સાંભળો ખરા, પછી અમે બે હા આવેલા કર્યા. તો મેં કીધું હું પેલા જોવા આવું, મને ગમશે તો જ હું હા પાડીશ. પછી હું અહીંયા જોવા આવી તો આના કઈ ઘરનો રહેવા આશરો નતો, અને એના શરીર ને એના કપડા ને એની હાલત જોતા મને ગમ્યું નહીં ભાઈ. મેં કીધું મારે નથી કરવું. હું સીધી એના છોકરા છોડીના ઘરે ચા પાણી પીધા. હોટલમાં એ લોકો જમવા લઈ ગયા. મોટો છોકરો, એનો છોકરા વહુ બધા હારે હોટલમાં જમવા ગયા. ખાધું પીધું ને પછી હું સીધી મેં કીધું મારે જવું છે. મુંબઈની ગાડીઓનું પૂછ્યું કે મુંબઈની ગાડી રાતે 2 વાગ્યા આવે. ત્યારે મેં આ કરશનભાઈ છોકરાને કીધું ભાઈ મને તું રેલ ઓલા પર બસ ડીપો એ મેકી જાવ. પાછળ એ છોકરો વહુ ને કરશન ને બધા મને રેલવે સ્ટેશન ઓલા બસના સ્ટેશને બેસવાયો. પછી ત્યાંથી હું બસમાં બેઠી રાતે 7 વાગ્યે તો સવારે સુરત ઉતરી. સુરત થી હું મુંબઈ ગઈ. પછી મુંબઈ ગઈ પછી મેં આને કઈ ફોન કર્યો નહીં. મારે કરવું નહોતું, મને કઈ ગમ્યું નહીં એટલે મારે નતું કરવું. આમ રહેવા આશરો જ નતો ભાઈ. તો ભાડા તો હું અહીંયા મુંબઈ ભાઈ ભરતી હતી. આના ઘરે આવીને ભાડે ભરવાની મારે શું જરૂર હતી? તો મેં ના પાડી. તો એ કહે છે કે એના છોકરા બહુ ને ગાયું દેવા માંડ્યા કરશનભાઈ. તમે જ આ મુંબઈ વાળી બાઈ ને ના પાડી, મારે કરવું છે ને ગમે એમ થાય એને લાવવી છે એમ. તો ઓલા કે બાપા અમે ના નથી પાડી. પછી મને ફોન કર્યો, હું કામ ના પાડો છો? મારા છોકરા વહુએ તમને ના પાડી. મેં કીધું નહીં, તમારા છોકરા વહુએ તો સારી જ વાત કરી પણ મને ગમતી વાત નથી. કે શું છે વાંધો? મેં કીધું તમારે રહેવા આશરો નથી અને તમે મને પસંદ નથી એટલે મારે નથી કરવું. ચોખ્ખી વાત છે ભાઈ. એના મોબાઈલમાં તમે તારે રેકોર્ડિંગ કરેલું છે ને એ બધું ખોલાવી અને તમે જોજો. મેં ચોખ્ખી ના પાડી. તો શું છે તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. હું તમને હાથ જોડું, પગે લાગુ. અને ભાઈ ખોટે ખોટા હું રોવે મોબાઈલમાં. ભાઈ હું મુંબઈમાં ની અહીંયા મોબાઈલમાં રોવે, પગે લાગે, ઉલટી કરે ખોટા ખોટા. ઓ મારું નામ વીરુબેન છે. તો મને કે વીરુ તમારું ભગવાન સારું કરશે, માતાજી તમને 100 વર્ષ ના કરે, મને હા પાડો, ગમે એમ કરો. મેં કીધું ભાઈ જો મારા હાથ પગે હાલતા નથી, હું રવી શકતી નથી, મારે નથી કરવું. કે નહીં હું તમને રોટલો ઘડીને દે, હું તમારી સેવા કરી, હું તમે કયો એમ કરવા તૈયાર છું. તો મેં કીધું મારે રહેવા આશરો અહીંયા નથી, ત્યાં તમારે નથી. મકાન તમે લઈ દો એમ છો, મારા ખાતે મકાન લઈ દો તો આપણે આ કાંઈક વાત આગળ હલો. હા એ કે ઓલી બાઈએ ₹1,00,000 માંગ્યો, ઓલી બાઈએ આંગોઠી માંગી. તો મારે એને આંગોઠીને કેવી, ઓલીને ₹1,00,000 ને કેવો ને તમને 2 તોલાનું મંગળસૂત્ર લઈ દે, તમારા નામનું મકાન કરી દે અને પેન્શનમાં નામ ચડાવી. 3 વાતે કરશન બંધાણો ભાઈ. તારે મેં હા પાડી ને તો ચોખ્ખી ના પાડતી. એના છોકરા વહુ ને તમે તારે પૂછી દો ફોન કરી. એના ઘરે એ છોકરા વહુ ને બાજ્યા, ગાયું દીધું, એને હરાપ દીધા. છોકરાને કે તમારું શિક્ષા ના જાય, તમારો વયસ વયો જાય, મારું થાવા ન દીધું. હવે આમ જો ભાઈ હું સાંભળો, હું ના કરતી હતી તો એને મારા નામના ઈ પાછો ઓલો તો ભાઈ બહુ પાવળિયો છે. ઈ દોરા ધાગામાં જાણે છે. મારી માથે જાદુ મંતર મેણા ઓલા શું કહેવાય જાદુ ટોણા કરી નહીં. રાત દિવસ મારી યારે વાતો કરીને મને હા પડાયો કર્યો.
અને અંતે જો આ ઉંમરે ભાઈ કર્યું અને અત્યારે એના છોકરાઓ છોડ્યું વહુ કે એનું કુટુંબ કોઈ બી શીખવાડતું છે એ જાણે ને ઉપરવાળો જાણે પણ આને એમ શીખવાડ્યો કે આ બાઈને તું મકાન લઈ દે મંગળસૂત્ર લઈ દે ને પેન્શનમાં નામ ચડાવી પછી ભાગી જાય તારા ઘરમાં રહેવાની તને રાવાય નહીં દે એમ કહે છે ભાઈ.